नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 55મો શ્લોક છે. 57 આમાં બે જગ્યાએ અલગ અલગ નંબર છે એટલે 57નો. અવિદ્યા કામકર્માદિ પાશબંધમ વિમોચિતુમ કઃ શક્નુયાદ્વિનાત્માનં કલ્પકોટિશતૈરપી. પછી આગળનો 58મો શ્લોક. ન યોગેન ન સાંખ્યેન કર્મણા નો ન વિદ્યયા બ્રહ્માત્મૈકત્વબોધેન મોક્ષસિદ્ધ્યતિ નાન્યથા. એટલે શિષ્યએ પ્રશ્ન કર્યા ને, 7 પ્રશ્નો કરેલા. કો નામ બંધ, કથમેશ આગત, કથમ પ્રતિષ્ઠા, અસ્ય કથમ વિમોક્ષ, કહ અસૌ અનાત્મા પરમઃ, કહ આત્મા, તયોઃ વિવેક, કથમ એતદુચ્યતામ. આવા 7 પ્રશ્નો બધા કરેલા. બંધ શું છે, મોક્ષ શું છે, વગેરે વગેરે. અને આ 7 પ્રશ્નોના આના સંદર્ભમાં, આત્મજ્ઞાનના સંદર્ભમાં જ પ્રશ્ન કરેલા. અને હવે જે જવાબ જે છે એ આખું વિવેક ચૂડામણી. આ 7 પ્રશ્નોના જવાબ ગુરુજી જે જવાબ આપે છે એ આખો વિવેક ચૂડામણી. અને એમાં સાથે સાથે બીજી બધી વસ્તુઓ પણ અત્યારે પહેલાં કહી રહ્યા છે. 52મા શ્લોકથી શરૂ કરીને 73મા શ્લોક સુધી જે છે એમાં શિષ્યની પણ પહેલાં સ્તુતિ કરે છે અને પછી જ્ઞાનની પણ સ્તુતિ કરે છે. અને ત્યાર પછી ખરેખર પ્રશ્નોના ઉત્તર આપવાના શરૂ કરે છે. અને એમાં 52મા શ્લોકની અંદર પહેલાં તો કહ્યું કે અને કોંગ્રેચ્યુલેશન આપ્યા શિષ્યને. અને સાથે સાથે કહ્યું અને આનું મતલબ કે એ શિષ્યને કોંગ્રેચ્યુલેશન આપે દ્વારા બધા મુમુક્ષુઓને કોંગ્રેચ્યુલેશન આપે. જે લોકો બધા મોક્ષની ઈચ્છા રાખીને સ્વાધ્યાય કરી રહેલા બધા લોકોને, કારણ શિષ્ય તો એક રિપ્રેઝેન્ટેટિવ છે, એના જેવા જ બીજા બધા પણ છે. આપણા બધા મિત્રો જે છે એ બધા લોકો પણ આવી રીતે અભિનંદનને પાત્ર છે. કારણ કે મોટાભાગના લોકો તો આ મોક્ષ એમના માટે જીવનમાં મોક્ષ પુરુષાર્થ હોતો જ નથી, મુમુક્ષુ નથી હોતા. મોક્ષની ઈચ્છા છે પણ મોક્ષ માટેનો કોઈ પ્રયત્ન નથી. બધાને મુક્તિની ઈચ્છા જ છે, બીજે કશું જોઈતું નથી, પરંતુ ખબર જ નથી. અને એટલે એ લોકો વાસ્તવમાં ધર્મ, અર્થ અને કામના જે પુરુષાર્થ છે એમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. ઓનલી થોડા ઘણા લોકો જ આવા હોય છે જે ખરેખર મોક્ષને સમજે અને જાણે છે કે આ ધર્મ, અર્થ અને કામ વગેરે મોક્ષ માટે અર્થાત મુક્તિ માટે આ 3 પુરુષાર્થ નકામા છે. અને ત્યારે વ્યક્તિ આ તરફ વળે અને જ્ઞાન માટે પ્રાર્થના કરે, ગુરુજી પાસે જાય, આ વગેરે બધું. એ રીતે આ રેર છે. આ મુમુક્ષુ આવો શિષ્ય બહુ રેર છે. એટલે એટલા માટે એની પહેલાં અહીંયા 52મા શ્લોકમાં એની પ્રશંસા કરી. ધન્યોસી, કૃતકૃત્યોસી, પાવિતમ તે કુલમ ત્વયા વગેરે વગેરે દ્વારા એમાં એની સ્તુતિ કરી.
અને પછી જ્ઞાનની પણ સ્તુતિ કરી કે આ જ્ઞાન જે છે કેવું યુનિક છે, એ પ્રકારે પણ એની સ્તુતિ કરી. અને એ જ્ઞાન જ વાસ્તવમાં મુક્તિનું સાધન છે, બાકી કોઈ બીજું સાધન નથી. અને એના માટે પુરુષાર્થ પણ જાતે જ કરવો પડે, એમાં બીજું કોઈ કામ ન કરી શકે. અર્થાત ધર્મ અર્થ અને કામ માટે તમે પ્રોક્સીને નિમી શકો. તમારા માટે બદલે કોઈ બીજા ધન કમાવા જઈ શકે, તમે હોય છે જ નહીં, તો એવું હોય જ છે. તમારે જીતા હોય આનંદ પ્રબોધના સાધનો બીજું કોઈ ખરીદી લાવીને તમને આપી શકે, બધું કરી શકે. અને ધર્મનો પુરુષાર્થ પણ છે. ઇવન શાસ્ત્રમાં ગોઠવણ મેં છે ને કહ્યું હતું તમને લોકોને કે શાસ્ત્રમાં ગોઠવણ છે આ બધી, કે પિતાજી એનાથી ન થતું હોય ને, અમુક રોજે રોજ જે કરતા હોય પૂજા વગેરે આતું અમુક કર્મ, તો એ શાસ્ત્રીય વિધિ દ્વારા એને પ્રોક્સી, આપણે દીકરાને પ્રોક્સી તરીકે, દીકરા પાવર ઓફ એટર્ની જેને કહીએ, પાવર ઓફ એટર્ની, એ વધારે સારું પ્રોક્સી કરતાં. પાવર ઓફ એટર્ની એને આપી દેવાય શાસ્ત્રીય રીતે. એટલે દીકરાએ જે કરવાનો હોય કર્મ, શાસ્ત્રીય કર્મો, એ તો એ કરે જ, પણ પિતાજીના કર્મ પણ એ કરે. એટલે એ મતલબ ધર્મ પુરુષાર્થ પણ જે છે આ પુણ્ય વગેરે માટે પણ જે શાસ્ત્રીય કર્મો થતા હોય એ પણ અન્ય કોઈ કરી શકે, પણ આ મોક્ષ માટે ન થઈ શકે. અને એ બધી આપણે જોયું, પથ્યમ ઔષધ સેવા ચ ક્રિયતે યેન રોગીણા આરોગ્ય સિદ્ધિ દ્રષ્ટા અસ્ય ન અન્ય અનુષ્ઠિત કર્મણા. રોગ થયો હોય તો જાતે જ દવા લેવી પડે, એ બધી વાત કરીને આપણે જાતે જ પથ્યનું પાલન આપણે જાતે જ કરવું પડે. આપણે ચરી પાડીએ તો આપણને વસ્તુ આપણા લાભમાં થાય, કોઈ અન્ય એને બદલે ઔષધનું સેવન કરે તો આપણો રોગ ન જાય. આ બધી વસ્તુઓ કહેવામાં આવી. એનીવે, અને પછી એટલે 52થી 73મા શ્લોકની અંદર આ રીતે શિષ્ય સ્તુતિ, જ્ઞાન સ્તુતિ થઈ રહી છે. અને એમાં 58મો શ્લોક આપણે છેલ્લે જોયો હતો કે ન યોગેન ન સાંખ્યેન કર્મણા નો ન વિદ્યા બ્રહ્માત્મૈકત્વ બોધેન મોક્ષ સિદ્ધ્યથી અન્યથા. એમાં આચાર્ય ગુરુજીએ કહ્યું કે આ જે છે બીજું કોઈ પણ પ્રકારનું જ્ઞાનથી મુક્તિ મળે, એટલે કોઈ પણ પ્રકારનું જ્ઞાન, તો કે ન યોગેન ન સાંખ્યેન, અર્થાત વાસ્તવમાં સાંખ્ય ફિલોસોફી હોય, એ સાંખ્ય દર્શનથી પણ મુક્તિ ન મળે, યોગ દર્શનથી પણ મુક્તિ ન મળે, કર્મકાંડથી મુક્તિ ન મળે. કર્મકાંડ અર્થાત વિવિધ પ્રકારના કર્મો કરીને, એટલે કર્મકાંડનું જ્ઞાન, પહેલાં જે તે કર્મનું જ્ઞાન અને પછી એનું અનુષ્ઠાન, એનાથી મુક્તિ ન મળે. ઉપાસનાથી મુક્તિ ન મળે. ઉપાસના કાંડ એટલે વિવિધ ઉપાસનાઓ જાણો અને ઉપાસના જાણીને પ્રમાણે ઉપાસના કરો તો પણ મુક્તિ ન મળે. આ બંને વેદની વસ્તુ છે, કર્મકાંડ અને ઉપાસના કાંડ, છતાંય સ્પષ્ટપણે ના પાડી દીધી. ક્યાં પાડી છે? જુઓ, નો કર્મણા ન વિદ્યા, એટલે કર્મથી પણ મોક્ષ ન મળે ને વિદ્યા એટલે અહીંયા ઉપાસના. વિદ્યાનો અર્થ બહુ વિચારીને કરવો પડે શાસ્ત્રમાં. વિદ્યા બંને અર્થમાં વપરાય છે. વિદ્યાનો અર્થ આપણે જ્ઞાન પણ થઈ શકે, વિદ્યાનો અર્થ ઉપાસના પણ થઈ શકે. અને એટલે અહીંયા કર્મ કે ઉપાસના કાંડ છે, વેદનો પૂર્વ વિભાગ છે, એનાથી પણ મોક્ષ પ્રાપ્ત ન થાય એવું સ્પષ્ટપણે કહી દીધું. અને આ વસ્તુ આપણે આવું કહ્યું ને એટલે ઘણા બધા લોકો કહે છે કે શંકરાચાર્યજી જે કર્મ અને ઉપાસના વગેરેનું ખંડન કરી રહ્યા છે, આ બધા ધાર્મિક અનુષ્ઠાન વગેરેનું, પૂજાપાઠ વગેરેનું ખંડન કરી રહ્યા છે. એટલે શંકરાચાર્યજી જ્યારે આવું કહે કે ભાઈ આ વસ્તુ મુક્તિનું સાધન નથી, એનો અર્થ એવો નથી કે યુઝલેસ છે, તદ્દન બિનઉપયોગી છે, એવું નથી. આપણે એટલું જ કહીએ છીએ કે મુક્તિનું સીધું સાધન નથી બની શકતો. એટલે તો પછી એની કોઈ ઉપયોગિતા ક્યાં છે? એટલે પછી આપણે કહીએ છીએ કે એની ઉપયોગિતા ઘણી છે અને એ બધા જ સાધકો માટે વાસ્તવમાં બહુ જરૂરી છે. એટલે વેદાંત શાસ્ત્રનું અધ્યયન વગેરે કરીએ પણ આપણા જીવનમાં કર્મયોગ વગેરે ન હોય. કર્મ એટલે અહીંયા કર્મયોગ, પછી કર્મ વગર શક્ય નથી, બરાબર ને? કર્મ જ ન હોય તો કર્મયોગ ક્યાંથી? એટલે કર્મ શક્ય છે કર્મયોગ વગર, પણ કર્મ વગર શક્ય નથી. એ તો સરળ છે. કર્મની પાછળની એક પ્રકારની એટીટ્યૂડને કારણે જ કર્મયોગ બને છે. પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરાર્પણ બુદ્ધિ આપણે જોઈ ગયા. એટલે વાસ્તવમાં કર્મનો તો મોટો ઉપયોગ છે અને રાગદ્વેષ નિવૃત્તિ માટે. ઉપાસનાનો ઉપયોગ છે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા વગેરે માટે, અને એ સિવાય પણ એ પુણ્ય વગેરેની પ્રાપ્તિ માટે. કારણ કે ઉપાસના કરો એટલે દેવતાની ઉપાસના, ઈશ્વર ઉપાસના જ કરો. એટલે કર્મનો અર્થ કેવળ
અહીંયા વૈદિક રિચ્યુઅલ્સ એવું નહીં કરવાનું. ઘણા લોકો કર્મનો અર્થ એટલે યજ્ઞ જ કરે છે. કર્મનો અર્થ કોઈ પણ પ્રકારની પ્રેયરફુલ એક્શન, એ દ્વારા છેવટે રાગદ્વેષની નિવૃત્તિ થાય. એ આપણે જોઈ ગયા. કર્મયોગ એટલે મુખ્યત્વે ઈશ્વર સાથેનું જોડાણ જ છે. તો અને પૂજ્ય સ્વામીજી તો હંમેશા કર્મયોગ એટલે પ્રેયરફુલ એટીટ્યુડ, બસ આટલું જ, સીધું જ. અને ઇટ સેલ્ફ ઇઝ અ કર્મ. તમારી પ્રેયર જે છે અથવા કર્મ પાછળની કે કર્મફળ પાછળની પ્રેયરફુલ એટીટ્યુડ છે, એ વાસ્તવમાં કર્મ જ છે. અને એ પ્યોરિટી, અંતઃકરણની શુદ્ધિનું સાધન છે. અને ઉપાસના પણ જે છે આપણી બહિર્મુખતા ઘટાડે, અંતર્મુખ બનાવે ને આપણને ઉપાસના વગેરે. અને આ રીતે બંને યુઝફુલ છે અને બંને કમ્પલસરી છે પ્રિપેરેટરી ડિસિપ્લિન તરીકે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બંને વસ્તુ જે છે, અમે જ્યારે એમ કહીએ કે આ બધા સાધનો નથી મુક્તિના, એટલે આ બધા સીધી તમને મુક્તિ ન અપાવી શકે, પરંતુ મુક્તિ માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તો જ્ઞાનના અધિકારી તમને જરૂર બનાવે. અને માટે ડેફિનેટલી. અને અમે તો પછી તમે શા માટે અહીંયા આવું બોલો છો? બોલવાની જરૂર શું છે? કર્મ અને ઉપાસનાથી મુક્તિ ન મળે એવું બોલવાની જરૂર શું છે? આવું બોલીને પછી પાછા આમ વાળો છો કે ના 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 આમ તો જરૂરી છે બહુ, તો આના કરતાં બોલો જ નહીં ને. ના, પણ ઘણા લોકો કર્મમાં પછી અટકી જાય છે, ઉપાસનામાં અટકી જાય છે જીવનભર. અમારા એક સાધક હતા, એમને એ બિચારા આપણા એમ્બેસેડર જેવા છે, પ્રભુ બેઠા છે ને એવી રીતે. એટલે જઈને પ્રચાર કરી આવે કે પેલા ફલાણા ક્લાસ ચાલે છે, ફલાણા ક્લાસ ચાલે છે, આવો આવો આવો. પણ પેલા એક ભાઈ બહુ, એટલે ખરેખર વ્યક્તિત્વ ઘણું સુંદર, પણ એ કહે છે કે સ્વામીજી મારે તો એ ધ્યાનનો સમય હોય છે, તમે જ્યારે ક્લાસ હોય છે ને ત્યારે, એટલે હું ના આવું. એટલે હા, તો પછી આપણે કહેવું પડે કે ભાઈ ધ્યાનથી મોક્ષ ન મળે. આવું ખંડન કેમ કરવું પડે કે વ્યક્તિ એની અંદર એ જે તે સાધનને જ સાધ્ય માનીને રચો પચ્યો રહે વ્યક્તિ, એવા એના માટે થઈને અહીંયા ખંડન કરવામાં આવે છે. અને જમાનો હતો જ કે જ્યારે લોકો આ યજ્ઞ વગેરેની અંદર રચ્યા પચ્યા જ રહેતા હતા. ઉપાસના હોય તો ઉપાસના બહુ આનંદ આપે. હા, એકવાર ઉપાસનામાં તમે ધ્યાન વગેરે દેવતાનું ધ્યાન કરતાને થઈ જાઓ અને ખરેખર એમાં તમારી એકાગ્રતા આવવા માંડે ને પછી તમને એ વસ્તુ એટલો બધો આનંદ આપે કે એટલે પછી તમને કોઈ બીજી વસ્તુ કરવાની ગમે નહીં. એટલે આ પણ એક એટલે મુક્તિના સાધનો નથી. ભલે આ બધું સુંદર વસ્તુઓ છે, આ બધાનો રોલ છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું બ્રહ્માત્મ એકત્વ બોધેના. આ બ્રહ્માત્મ એકત્વ બોધેના, જેને મારે અને બ્રહ્મની વચ્ચે એકાત્મ, એક ઐક્ય જે છે એનો બોધ, અર્થાત એનું જ્ઞાન વગેરેથી જ મુક્તિ મળે, એવું કહેવું જરૂરી છે. માટે અમે એનું ખંડન કર્યું નહીં કે એ વસ્તુનો જરા પણ ઉપયોગ નથી એના માટે. એટલે વેદાંત વગર જે છે કર્મને ઉપાસના અધૂરા છે, અને કર્મને ઉપાસના વગર વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી. બસ આ હંમેશા આ કોટેશન છે. બસ કર્મ, વેદાંત વગર કર્મને ઉપાસના અધૂરા છે, આત્મજ્ઞાન વગર કર્મને ઉપાસના અધૂરા છે, અને કર્મને ઉપાસના વગર વેદાંત શક્ય નથી. વેદાંતનું જ્ઞાન, આત્મજ્ઞાન શક્ય નથી. આ આપણો એપ્રોચ છે. અને આટલા માટે કર્મ, ઉપાસના અને જ્ઞાન ત્રણેયનો જુદો જુદો રોલ રહેલો છે. ત્રણે કમ્પલસરી છે. આટલે સુધી આપણે જોયું. તો પછી હવે આના પછીનો શ્લોક જોઈએ, 59મો શ્લોક. વીણાયા રૂપ સૌંદર્યમ તંત્રી વાદન સૌષ્ઠવમ પ્રજારંજન માત્રં તત ન સામ્રાજ્યાય કલ્પતે. અહીંયા શંકરાચાર્યજી કહે છે, એટલે શંકરાચાર્યજી હવે અહીંયા વેદાંત શાસ્ત્ર અને બીજા શાસ્ત્રો જે છે એનો મોટો ભેદ બતાવે છે. અહીંયા બહુ વિલક્ષણ રીતે બતાવે છે, જેને આપણે આ લોકો સ્પિરિચ્યુઅલ સાયન્સ અને મટીરિયલ સાયન્સ આવું બોલતા હોય છે. મટીરિયલ સાયન્સીસ એટલે બધા જ આવી ગયા એની અંદર, અને સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે વેદાંત. મટીરિયલ સાયન્સમાં બધું એટલે બધું. બીજા બધા શાસ્ત્રો પણ આવી ગયા, વ્યાકરણ શાસ્ત્ર હોય, મીમાંસા શાસ્ત્ર હોય, તર્કશાસ્ત્રો, આપણા સાયન્સીસ છે બધા. બહુ એટલે બુદ્ધિને તૈયાર કરવા માટેના બધા સાધનો છે, જેમાં અત્યારે આપણું ફોર્મલ એજ્યુકેશન છે વ્યક્તિને થિંકિંગ પર્સન બનાવી શકે, એને એનાલિટિકલ કેપેબિલિટી આપી શકે, એનામાં એને આ જ્ઞાન માટે તૈયાર કરી શકે. એવી રીતે આ પણ શાસ્ત્રો જે છે ને આપણા જૂના બધા એન્શિયન્ટ શાસ્ત્ર, આ બધું વ્યાકરણ શાસ્ત્ર, તર્કશાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર વગેરે જે છે એ બધા. અને પછી એ સિવાય એના મોડર્ન સાયન્સીસ બધા ઘણો, ઇકોનોમિક્સ હોય કે ફિઝિક્સ, એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, બધું
આ બધી વસ્તુઓ વાસ્તવમાં મટીરિયલ સાયન્સીસ આ લોકો કે, અને વેદની અંદર આવો તમે તો કર્મકાંડ અને ઉપાસના કાંડ પણ ખરા, એ પણ બધા મટીરિયલ સાયન્સીસ જ કહેવાય. કારણ કે છેવટે એનાથી જે ધ્યેય પ્રાપ્ત થાય છે એ બધા મટીરિયલ ધ્યેય છે, બધા ભૌતિક ધ્યેય પ્રાપ્ત થાય, ભૌતિક શાસ્ત્રો બધા, ભૌતિક વિજ્ઞાન બધા, અને બધા એ સિવાયનું આ ખાલી વેદાંત છે, આત્મજ્ઞાન પ્રદાન કરતું શાસ્ત્ર, ઉપનિષદ વગેરે, એને સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેતા હોય છે. આ તો આપણે આવો ભેદ નથી પાડતા, લોકો આવો ભેદ પાડે છે. આપણે તો માટે એવું બધું કોઈ ભેદ છે નહીં, મટીરિયલ ને સ્પિરિચ્યુઅલ ને બધું સ્પિરિચ્યુઅલ જ છે. કારણ કે બધું છેવટે બ્રહ્મ જ છે, અને માટે બધું સ્પિરિટ જ છે અને આત્મા જ છે. એટલે એનીવે, પણ આ તો સામાન્ય જે કોમન પાર્લાન્સમાં આવો ભેદ કરતા હોય છે. કારણ કે એટલા માટે બે વિદ્યાઓ તો જરૂર ખરી છે. એ તો મુંડકોપનિષદમાં કહ્યું, અપરાવિદ્યા અને પરાવિદ્યા. અપરાવિદ્યા એટલે જેનો વિષય અનાત્મા છે, અને પરાવિદ્યા એટલે જેનો વિષય આત્મા છે. બસ આટલું તો ખરું છે. એટલે એ દ્રષ્ટિએ તમે જુઓ ને તો ઉપનિષદ સિવાય બધા જ સાયન્સીસનો વિષય, ઓબ્જેક્ટ, એ જ્ઞાનનો વિષય જે છે, સબ્જેક્ટ મેટર અનાત્મા જ છે, ઇન્ક્લુડિંગ ઉપાસના. બધામાં બતાવું કેવી રીતે. એટલે આ કર્મકાંડ વગેરે જે છે, જેમાં આપણે આ બધી વાત કરતા હોઈએ છીએ, આ ઓબ્લેશન્સ, મટીરિયલ્સ ને આ ને તે બધું, એટલે એ બધા જ વાસ્તવમાં આ પ્રકારના જ શાસ્ત્ર છે. એમાં કર્મની વાત છે, ને એમાંથી જે પ્રાપ્ત થાય છે એ જે તે લોક પ્રાપ્ત થાય, પુણ્ય વગેરે મળે, અને પુણ્યથી જે તે લોક પ્રાપ્ત થાય, આ લોક પ્રાપ્ત થાય, અન્ય લોક પ્રાપ્ત થાય, આ યોની મનુષ્ય યોની પ્રાપ્ત થાય, કે અન્ય યોની પ્રાપ્ત થાય, દેવ યોની પ્રાપ્ત થાય. એ બધા તો શરીરો જ છે ને અલ્ટિમેટલી તો. એટલે પછી એ બધું અનાત્મા જ છે. એટલે મોટામાં મોટો ભેદ આ જ આપણે પાડવાનો છે કે કર્મકાંડ હોય તો કર્મકાંડમાં રહેલા વૈદિક કર્મો, યજ્ઞ વગેરે જે છે, યજ્ઞ કર્મ સંબંધી જે કંઈ સામગ્રી છે એ પણ વાસ્તવમાં બધી અનાત્મા છે. એનાથી જે પુણ્ય વગેરે પ્રાપ્ત થાય એ પણ અનાત્મા છે. કારણ કે હું પ્રાપ્ત કરનારો અને એ પ્રાપ્તિનો વિષય, અને પુણ્યનો પછી આધારે તમને જે કંઈ પણ પ્રાપ્ત થાય, સારું શરીર પ્રાપ્ત થાય, તે બધું પણ એ અનાત્મા જ છે. એટલે કહેવાનો આશય એટલો જ છે કે આ કર્મશાસ્ત્ર હોય, કર્મકાંડ હોય, તો પણ એનો વિષય અનાત્મા છે. પછી આ ઉપાસના જે છે એ પણ વાસ્તવમાં અનાત્મા વિષય છે. એટલે એવું છે, તમે ઉપાસનાની અંદર તમે કહો કે હું તો ભગવાનનું ધ્યાન કરું છું, તમે એને અનાત્મા કહો છો, અનાત્મા જ છે. કારણ કે તમે જ્યારે ધ્યાન કરો ત્યારે એક રૂપનું ધ્યાન કરતા હોય છે. એટલા માટે તો ધ્યાન શ્લોક હોય છે. ધ્યાન કરવા માટે ધ્યાન શ્લોક, અને ધ્યાન શ્લોકમાં ભગવાનના એ રૂપનું વર્ણન કરેલું હોય છે. ભગવાનનું શરીર કેવું છે, ને એમની આંખો કેવી છે, એમના ચરણ કમળ કેવા છે, ને એમના હાથમાં એમણે શું ધારણ કર્યું છે, શંખ ચક્ર ગદા પદ્મ આ તે. તમે એક શરીરનું ધ્યાન કરો છો ને, તો શરીર આત્મા છે કે અનાત્મા છે? અનાત્મા છે. એટલે કર્મકાંડની અંદરના રહેલા કર્મો, એનાથી મળતું કર્મફળ, ઉપાસના વગેરેની અંદર પણ તમારો જે વિષય, ઉપાસનાનો વિષય, ઉપાસ્ય દેવતા, એ પણ એક રૂપધારી વગેરે, એક શરીરનું ધ્યાન, અને ઉપાસનાનું ફળ એકાગ્રતા વગેરે જે પ્રાપ્ત થાય એ અંતઃકરણમાં પ્રાપ્ત થાય, અથવા બહિર્મુખતા જાય ને અંતર્મુખતા આવે, એ પણ અંતઃકરણના સ્તરે. આત્મા બહિર્મુખ ને આત્મા અંતર્મુખ જેવું છે એની કશું, છે અંતઃકરણની વાત. એટલે કર્મકાંડ અને ઉપાસના કાંડ પણ અનાત્મ સંબંધિત છે. બહારના સાયન્સીસ તો બધા અનાત્મ સંબંધિત છે. આપણા બધા ફિઝિકલ સાયન્સીસ તો બધા વાસ્તવમાં એમનો વિષય જગત જ છે. પરંતુ એ સિવાય વ્યાકરણશાસ્ત્રોનો વિષય પણ, ભાષા વગેરે, એ પણ અનાત્મા છે. એટલે બધા જ ઉપનિષદ સિવાયના બધા જ વિજ્ઞાન જે છે એ બધાનો વિષય અનાત્મા છે. અને આ રીતે કહેવાનો આશય એવો છે કે ખાલી ઉપનિષદનો વિષય આત્મા થયો, બાકી બધી જ વસ્તુઓ અનાત્મા છે. કારણ કે બધાનું આપણે વિષયકરણ કરી શકીએ. દે આર ઓલ ઓબ્જેક્ટ્સ, બરાબર ને? તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો એ બધી જ વસ્તુનું, કે તમે એનું ધ્યાન કરી શકો, જે પણ હોય, પણ એ તમારાથી અન્ય જ છે. ઈષ્ટ દેવતા એ તમારાથી અન્ય છે, અથવા તો બીજું કંઈ પણ હોય, એ બધું તમારાથી અન્ય છે. અને માટે એ વસ્તુ વાસ્તવમાં અનાત્મ સંબંધિત છે. એટલે અહીંયા આ શ્લોકની અંદર આ ભેદ ઉત્પન્ન કરવામાં આવે છે. બે વિદ્યાઓ વચ્ચેનો ભેદ બતાવે છે આચાર્ય, કે એક વિદ્યા છે જેને તમે સો કોલ્ડ મટીરિયલ સાયન્સ કહો, એનો વિષય અનાત્મા છે, જ્યારે આ આત્મવિદ્યાનો વિષય આત્મા છે.
એનીવે, અને એટલે જેને આપણે પરાવિદ્યા અને અપરાવિદ્યા કહ્યું. પરાવિદ્યા એટલે આત્મવિદ્યા, અપરાવિદ્યા એટલે અનાત્મ વિદ્યા, જેનો વિષય અનાત્મા. આત્માને પર કહેવામાં આવે, ચડિયાતો. અનાત્મા છે, અપર છે, ઉતરતું. કારણ કે સ્વાભાવિક છે, અનાત્મા અને આત્મામાં આત્મા જે છે એ જ સત્ય છે, અનાત્મા તો મિથ્યા વસ્તુ છે, માટે એ ઉતરતું જ છે. ચાલો, એટલે આ બે વિદ્યાઓ વિશે મેં ખાલી કહ્યું. હવે બંને વિદ્યાઓની જે સ્ટડી જે છે, અધ્યયન, એ સ્ટડી વાસ્તવમાં સરખો છે. બંને વિદ્યાઓ કહીએ છીએ આપણે, અને બંને વિદ્યાઓનું અધ્યયન પણ લગભગ સરખું છે. આત્મવિદ્યા હોય કે અનાત્મ વિદ્યા હોય. એટલે અપરાવિદ્યા જે છે, જે મેં તમને હમણાં કહ્યું, બીજી મટીરિયલ સાયન્સીસ, એ અપરાવિદ્યામાં એ બધા શબ્દો છે, વાક્યો છે, ચેપ્ટર્સ છે, એની બુક્સ છે, એની કોમેન્ટ્રી છે, બરાબર ને? અને પરાવિદ્યા એમાં એ ઉપનિષદના શબ્દો છે, વાક્યો છે, અને એમાં કોમેન્ટ્રી છે, ને એમાં પુસ્તકો છે, ને બધું છે. એટલે અધ્યયન માટેની જે સામગ્રી છે એ પણ બંનેમાં સમાન છે. અધ્યયનની પદ્ધતિ પણ બંનેમાં સમાન છે. બોલો, એટલે બતાવશે છેલ્લે કે બધું સમાન હોવા છતાં ક્યાં મોટો ભેદ છે, છેલ્લે કહેશે આચાર્ય. એના માટે જ આ શ્લોક છે. એટલે બંનેના અધ્યયનની પદ્ધતિ પણ વાસ્તવમાં એમાં વચ્ચે પણ કોઈ ભેદ નથી. જેમ કે આપણે દાખલા તરીકે સ્કૂલથી જ તમે શરૂઆત કરો, બધી અપરાવિદ્યાઓ જે કંઈ ભણવાનું, મટીરિયલ સાયન્સીસ બધા ભણવાના શરૂઆત ત્યાંથી થઈ. એટલે ત્યાં વાસ્તવમાં સ્કૂલમાં તમે જાઓ તો આપણે ત્યાં ટીચર હોય ને બેઠેલા હોય ને ભણાવતા હોય ને, અને નોટ્સ આપે, નોટ્સ લખાવે. મને યાદ છે કે અમે નોટ્સ લખતા પછી પરીક્ષા વખતે બધું તૈયાર કરીને જઈએ ને આ તે બધું. કે હવે તો જો કે આ પેન્ડેમિકમાં તો એ આવી ગયું. હવે એવું જ છે કે બધા સાયન્સીસ જે છે બધા હવે એની પેલી મેમરી, એટલે મતલબ કે એને હાર્ડ ડિસ્કમાં સ્ટોરેજ ને તે. હમણાં જ કોઈકનો ઇન્ટરવ્યૂ હતો કે એ ભાઈ ઝૂમ થકી ક્લાસ લેતા હશે, કમ્પ્યુટરમાં થકી ઝૂમ થકી ક્લાસ, જેમ આપણે આ ચાલે છે એવું. અને એમણે બધું કમ્પ્યુટરમાં સ્ટોરેજ કરેલું, એમને બધા ક્લાસીસનું મટીરિયલ, બધું ક્લાસ મટીરિયલ બધું સ્ટોરેજ કરેલું. અને એ શું થયું ખબર નહીં, પણ એ ઝૂમમાં કંઈક પેલો વાયરસ કંઈક આવી ગયો અને આખું કમ્પ્યુટર જ હેંગ થઈ ગયું. એટલે હવે બધું ક્લાસનું મટીરિયલ આપણે જે સ્ટોર કર્યું હતું એ બધું હવે ઓપન નથી કરી શકતા. એમણે એક વિડીયો મૂકી હતી એમણે કે તમે બધા ઝૂમમાંથી હવે બીજામાં જતા રહો, કારણ કે આ બધી ચાઇનીઝ એપ્લિકેશનો છે, આમ તેમ વગેરે. એટલે બિચારા ચેતવતા હતા કે ભાઈ મારી આ સ્થિતિ થઈને મારી પાસે $975 માગે છે આ બધું અનલોક કરવા માટે. એટલે મતલબ કે એ જેણે કર્યું છે હેક, એ કહે છે કે આટલા $, આપો તો અમે તમને એ પણ એક પછી બીજાની મદદ લઈને કંઈક કરી રહ્યા છે ખોલીને બધું. પણ એની કહેવાનો આશય એવો છે કે અપરાવિદ્યાની અંદર પણ હવે બધું સ્ટોરેજ આવી ગયો છે, બધું સ્ટોરેજ. અને પરાવિદ્યામાં તો છે જ, સીડીઝ બધી અવેલેબલ છે, ફલાણું અવેલેબલ છે. એટલે ક્લાસીસ પણ બધા રેકોર્ડેડ, કહેવાનો આશય રેકોર્ડેડ ક્લાસીસ અપરાવિદ્યામાં છે અને પરાવિદ્યામાં છે. અપરાવિદ્યામાં બધી એક્ઝામિનેશન છે, જો કે આપણે અહીંયા એક્ઝામિનેશન નથી એટલું જ છે, બાકી પરાવિદ્યામાં આવી એક્ઝામિનેશન નથી. પણ પેલી એક્ઝામિનેશન વગેરેમાં મેમરી બેઝડ બહુ હતું એ બધું. એ એક મોટી તકલીફ હતી. ચાલો, એની હવે બહુ પછી વધારેમાં, એટલે ત્યાં પણ સંશય હોય અને ત્યાં ટીચર પાસે જે સંશયની નિવૃત્તિ થાય, અહીંયા સંશય હોય ને એની નિવૃત્તિ થાય. એટલે વાસ્તવમાં આ બંને જગ્યાએ અધ્યયનની પદ્ધતિ, વિધિ પણ સમાન જણાય છે. બંને શાસ્ત્રોનું મેં કહ્યું પ્રમાણે બંને શાસ્ત્રોનો અધ્યયન એટલે એની અધ્યયનનું સામગ્રી પણ આ પ્રકારની છે, મતલબ બંને શબ્દોના રૂપમાં છે, વાક્યના રૂપમાં. અધ્યયનની પદ્ધતિ પણ સમાન છે. ક્લાસ એમાં ટીચર આવે, ભણાવે અને પાછો બિલ્ડઅપ કરે, સિસ્ટમેટિક એપ્રોચ. ફિઝિક્સના વિષય ચાલતો હોય તો ફિઝિક્સમાં જે આગળના ક્લાસમાં થયું હોય એનાથી આગળ પછી બિલ્ડઅપ કરે, પછીના ક્લાસમાં એનાથી આગળ બિલ્ડઅપ કરે. ઇવન યુનિવર્સિટીઝમાં પણ જે લોકો ભણતા હોય એ લોકોને એ ક્લાસ જો મિસ થાય ને એક ક્લાસ, તો પછીના ક્લાસમાં સમજણ ન પડે જલ્દી. એટલે સિસ્ટમેટિક એપ્રોચ ત્યાં અપરાવિદ્યામાં રહેલો છે. અધ્યયનની પદ્ધતિની વાત કરું છું, મેથડ ઓફ સ્ટડી, એમાં પણ બંને જગ્યાએ સમાન છે. અહીંયા આપણે ક્લાસ, અને હું આ હંમેશા ક્લાસ જ બોલું છું.
એટલે આપણે એકના દાદી ક્લાસમાં આવતા હતા ને, તો એ કહે છે કે દાદી કહ્યું કે મારે ક્લાસમાં જવાનો ટાઈમ થયો. તો પેલું બાળક કહે છે તમારે ક્લાસ, તમે કઈ સ્કૂલમાં જાઓ? એટલે એ કે ના, અમારો ક્લાસ હોય છે. એટલે આપણા લોકો પણ આપણા આચાર્ય કોઈ દિવસ ડિસ્કોર્સ ને બધું બોલતા નથી, કોઈ દિવસ ક્લાસ જ બોલે છે. કારણ કે સિસ્ટમેટિક એપ્રોચ છે ટોપિકને બિલ્ડઅપ કરવાનો ને આ તે બધી જ વસ્તુઓ. એટલે એ દ્રષ્ટિએ ત્વમ પદ શું છે ને તત્પદ શું છે ને ત્વમ પદનો અર્થ શું થાય, અને એને ડાયરેક્ટ મિનિંગ છોડીને લક્ષાર્થ લેવાનો હોય, અને બંને વચ્ચે લક્ષાર્થ લઈએ તો ઐક્ય ઉત્પન્ન થાય છે, વગેરે વગેરે. આ બધી વસ્તુ બિલ્ડઅપ કરવી પડે છે ને. મહાવાક્ય તો નાનું છે, ખાલી 3 જ શબ્દો રહેલા છે, તત્વમસી, તે તું છે, અને તું છે મતલબ તું બ્રહ્મ છે. આટલું કહી દેવાથી કંઈ કામ નથી ચાલતું, આખું એને ડેવલપ કરવું પડે છે. એટલે જેવી રીતે ફિઝિક્સના ટીચરો એક સબ્જેક્ટ લઈને, એક કન્સેપ્ટ લઈને જે રીતે ડેવલપ કરે, એ જ રીતે સિસ્ટમેટિક એપ્રોચ અહીંયા પણ રહેલો છે. અને માટે વાસ્તવમાં અપરાવિદ્યા અને પરાવિદ્યા બધી રીતે સમાન છે. અધ્યયનની સામગ્રી, શબ્દો, વાક્યો, બુક્સ, અધ્યયનની પદ્ધતિ પણ સમાન. ક્લાસ, સિસ્ટમેટિક ડેવલપમેન્ટ ઓફ ધ ટોપિક, બધું સમાન છે. આ બહુ જાણવું જરૂરી છે. તો પછી બધું સમાન જ હોય તો પછી એકને બદલે બીજી વિદ્યા ભણી લઈએ તો ચાલે કે ના ચાલે? એ નહીં ચાલે, એ આચાર્યને બતાવવું છે. જ્ઞાનની સ્તુતિ કરવી છે ને, આત્મજ્ઞાનની. એટલે પહેલાં બતાવે છે કે બધી રીતે સમાન છે. એટલે અને માટે, અને અહીંયા પણ આપણે એટલા માટે છે ને, એક આચાર્ય બહુ સરસ એને માટે ઉદાહરણ આપે છે કે આપણે જે સિસ્ટમેટિક ડેવલપ થતું હોય છે એના માટે કહે છે કે જેવી રીતે ઘર બનાવતા હોય વ્યક્તિ, અને ઘર બનાવી રહેલી વ્યક્તિ એક ત્યાં એ સાઇટ ઉપર, એ જગ્યા જ્યાં ઘર બનાવવાનું છે ત્યાં ઈંટોનો આમ ઢગલો કરી દે તો ઘર નથી બનતું. એક ઈંટને વાસ્તવમાં વ્યવસ્થિત મૂકવી પડે, એની વચ્ચે સિમેન્ટ મૂકવો પડે, બંનેને એકબીજા સાથે જોડવી પડે, અને આ રીતે આખું એક લિવેબલ, રહી શકાય એવું એક ઘર તૈયાર થાય છે. એવી જ રીતે અહીંયા પણ ક્લાસ વિવેક ચૂડામણી શરૂ થાય એટલે ધીરે ધીરે એક ઈંટ મુકાતી જાય, અને એ ઈંટને પહેલાં મુકાયેલી ઈંટ સાથે સિમેન્ટથી જોડવામાં આવે, અર્થાત ટોપિકને પરસ્પર જોડવામાં આવતા હોય છે. અને એટલા માટે જે પૂર્વમાં કહ્યું હોય એનો ઘણીવાર પહેલાં થોડો સાર આપવો પડે, નવો ક્લાસ શરૂ થાય ત્યારે, અને પછી આગળ નવી વાત કરવામાં આવે. એટલે 2 ક્લાસ વચ્ચે પણ આ રીતે સિમેન્ટ કનેક્શન રહેલું છે. પ્રત્યેક ક્લાસ એક ઈંટ સમાન છે, અને જાણે એને જોડતી એક લિંક રહેલી છે, સિમેન્ટ છે. અને માટે વાસ્તવમાં આ સિસ્ટમેટિક સ્ટડી છે, અને કન્સિસ્ટન્ટ સ્ટડી, વેદાંતનો અભ્યાસ પણ આ રીતનો રહેલો છે. એમાં આ જીવ જગત અને ઈશ્વર વગેરે જે છે એને આ રીતે આ ટોપિકને બિલ્ડ કરવામાં આવતો હોય છે. એટલે છેવટે ત્યારે પછી સિદ્ધ થાય બ્રહ્મ સત્યમ જગત મિથ્યા વગેરે બધું જે છે, જીવો બ્રહ્મૈવ નાપરહ, જીવ બ્રહ્મથી અન્ય નથી વસ્તુ, વાસ્તવમાં એ રીતે બિલ્ડઅપ થતી હોય છે. અને નહીં તો છે ને, આ વસ્તુને સમજવી બહુ અઘરી થઈ જાય એમ છે. એટલે તો નહીં તો જગત મિથ્યા છે એવું કહેતા પહેલાં કેટલું બધું કહેવું પડે. શરૂઆત ક્યાંથી કરવી પડે ખબર છે? જગતનું સર્જનથી શરૂઆત કરવી પડે. જગતને મિથ્યાત્વ બતાવવા માટે સર્જનથી શરૂઆત કરવી પડે. સર્જન ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, અને કયા તબક્કાઓમાંથી પસાર થયું, અને છેવટે કહેવું પડે કે જે તમે સર્જન જોઈ રહ્યા છો એ વાસ્તવમાં એ ઉપાદાન કારણથી અન્ય નથી. માટે જે કંઈ સર્જન છે, નામરૂપ છે, એ તો મિથ્યા છે, કેવળ એ છેવટે ઉપાદાન કારણ જ છે. એટલે આ બધું બતાવવું પડે છે ને, ત્યારે જગત મિથ્યા સિદ્ધ થાય. એવી રીતે જીવને મિથ્યા સિદ્ધ કરવો પડે, ઈશ્વરને મિથ્યા સિદ્ધ કરવો પડે. અને આ ત્રણેયનું અધિષ્ઠાન એક બ્રહ્મ છે. વાસ્તવમાં આ બધી વસ્તુઓ છેવટે કલ્મિનેટ એ રૂપમાં થતી હોય છે. એનીવે, અને માટે એ જીવ જ, અને એ બ્રહ્મ વાસ્તવમાં તું જ પાછું એ કહેવું પડે. બ્રહ્મ સૌથી કેવળ બ્રહ્મથી અન્ય કશું નથી એવું નહીં, એ બ્રહ્મ કેવું તું જ તારા રૂપમાં જ રહેલો છે, વસ્તુ કહેવું પડે. માટે બ્રહ્મ સત્યમ છેવટે અહમ સત્યમ જગન મિથ્યાના રૂપમાં સિદ્ધ થવું જોઈએ. અને માટે આ તો એક નાનું ઘર નથી, આ તો બહુ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ છે ખરેખર. એટલે કહેવાનો આશય જેવું યુનિવર્સિટીઓમાં ચાલે છે એવું જ અહીંયા પણ ચાલે છે, સિસ્ટમેટિક ચાલે છે. વર્ષ પછી વર્ષ, એક વર્ષ પછી બીજા વર્ષ એ રીતે ડેવલપ, કારણ કે આગલા વર્ષને ન ભણેલા હો
કેટલાક જો કે જીનિયસ હોય છે જેમને આમ 2-3 વર્ષનું આમ સામટો કુદાવી દે, પણ બહુ ઓછા. મોટાભાગે લોકોને ફિઝિક્સ આ વર્ષે જે ભણ્યા હોય સિલેબસ એના પછીનો નવો, એના પછીનો સિલેબસ નવા વર્ષમાં, એના પછીનો સિલેબસ નવા વર્ષમાં. એટલે મટીરિયલ સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ જે છે એ બધી દ્રષ્ટિએ સમાન છે. તો પછી હવે તફાવત ક્યાં છે એ કહી દો, ચાલો બહુ બોલ્યા હવે. આ બરાબર છે, બેઝિક ડિફરન્સ આ બે વચ્ચે આટલો છે. એક જે છે એ મુક્ત કરનારી શાસ્ત્ર છે. એક સાયન્સ તમને મુક્ત કરે છે, બીજું તમને બંધનમાં રાખે છે. મુક્ત કરતું નથી એ તો બરાબર છે, પણ વધુ ને વધુ તમને બંધન, બોન્ડેજ ઉત્પન્ન કરે છે. એટલે પહેલાં હું જ્યારે મેં BSc થયો દાખલા તરીકે, તો પણ વાસ્તવમાં એવો બંધનવાળો જ સંસારી જ હતો. અને હવે MA કર્યું, PhD કર્યું, બધું કર્યું તો એટલો એવો ને એવો જ સંસારી રહ્યો. અર્થાત વાસ્તવમાં સંસાર જતો નથી. વ્યક્તિ ભણે ઉપરથી એવું ખરું કે BA હતો ત્યારે જે પ્રકારના બંધનનો અનુભવ થતો હતો, લિમિટેશનનો, એના કરતાં હવે PhD કરીને વધારે બંધનનો અનુભવ થાય છે. તો સ્વાનુભવ છે આ બધું. એટલે વાસ્તવમાં કહેવાનો આશય છે કે ગમે એટલી સાયન્સીસમાં તમે ભણો છો ને, જેમ ભણતા જાઓ એમ વ્યક્તિ વધારે અજ્ઞાનથી સભાન બને છે. જ્ઞાનથી સભાન તો બનતો જ નથી. અને માટે વાસ્તવ મોર આઈ નો મોર આઈ કમ ટુ નો દેટ આઈ ડોન્ટ નો, એ સ્વામીજીનું વાક્ય તમને ખબર જ છે. અને માટે જેમ તમને વધારે મર્યાદા લાગે જ્ઞાનની દ્રષ્ટિએ, જેમ વધુ ભણો એમ તમને જ્ઞાનની વધુ મર્યાદા લાગે. અર્થાત તમે તમારી જાતને વધારે મર્યાદિત જાણો. તો મર્યાદાનું નામ જ તો સંસાર છે, ઉણપનું નામ જ સંસાર છે. એટલે વ્યક્તિને વધુ ને વધુ જ્ઞાનની ઉણપ જણાય. અને કોઈ પણ બ્રાન્ચમાં આવું છે. હમણાં મને કોઈકે કહ્યું કે ડેન્ટિસ્ટ્રીમાં 7 બ્રાન્ચીસ છે, કદાચ વધારે હશે. એ તો એ જમાના જ્યારે મને કહ્યું ત્યારે જ ઘણો સમય થઈ ગયો. ડેન્ટિસ્ટ્રીમાં 7 બ્રાન્ચીસ છે. આપણને એમ કે ડેન્ટિસ્ટ એટલે દાંત વિશે, પણ એમાં 7 સ્પેશિયલિસ્ટ, 7 પ્રકારના. અને એવા તો બધી બ્રાન્ચમાં હશે. આઈ માટે પણ બધા ઘણા છે, રેટિનોલોજીસ્ટ, ફલાણા ને આ ને તે ને. એટલે વ્યક્તિ જેમ ભણે, જેમ સ્પેશિયલાઇઝેશન તરફ જાય છે, એમ એ પોતાની જાતને વધુ ને વધુ ઉણપવાળો, જ્ઞાનની દ્રષ્ટિએ ઉણપવાળો બનતો છે. માટે કોઈ પણ અપરાવિદ્યા જે છે, અપરાવિદ્યા વ્યક્તિને વાસ્તવમાં આ રીતે વધારે ને વધારે ઉણપવાળો બતાવે છે. અને માટે આ કહેવાનો આશય એવો છે કે એક બંધનમાં જ રાખનારી છે અથવા વધુ બંધન ઉત્પન્ન કરનારી છે, વધુ ઉણપ બતાવે છે. બીજું છે ઉણપમાંથી દૂર કરનારી વિદ્યા છે. અને આ મોટો આ તફાવત અપરાવિદ્યા અને પરાવિદ્યા વચ્ચે છે. અપરાવિદ્યા ભણનાર પણ વિદ્વાન જ કહેવાય છે, પરાવિદ્યા ભણનાર પણ વિદ્વાન જ કહેવાય છે. વિદ્વાન એટલે વિદ્યાવાન, એકચ્યુઅલી વિદ્યાવાન, વિદ્યા ધરાવનાર. અપરાવિદ્યા ધરાવનાર પણ વિદ્યાવાન કે વિદ્વાન કહેવાય. પરાવિદ્યા ધરાવનાર પણ વિદ્વાન કે જ્ઞાની મતલબ કહેવાય, વિદ્યાવાન કહેવાય. પરંતુ વાસ્તવમાં આ બંને વિદ્વાનો વચ્ચે બહુ મોટો ભેદ રહેલો છે. બંને વિદ્વાન કે વિદ્યાવાન કહેવાતા હોવા છતાંય ભેદ છે. એટલે શબ્દ સમાન છે, કહેવાનો આશય શબ્દો સમાન જ છે, વિદ્વાન શબ્દ સમાન જ છે, પરંતુ બંનેમાં પરિણામ એ જુદું જુદું છે. અને એના માટે ભાષ્યકાર અહીંયા એટલે મતલબ શંકરાચાર્ય જે ઉદાહરણ આપે છે કે એક જ શબ્દ તમે જુઓ, રાજા એટલે અપરાવિદ્યાવાળો વિદ્વાન ને અને પરાવિદ્યાવાળો વિદ્વાન, પરંતુ એ બંને વિદ્વાન જે છે એમની માનસિક સ્થિતિ જુદી છે. એક બંધનમાં એક સંસારનો સતત અનુભવ કરે છે, એક સંસારમાંથી મુક્ત છે. ચાલો, એ તો બરાબર. હવે એ વસ્તુને સમજાવવા માટે અહીંયા ઉદાહરણ લે છે. કોનું? રાજા. શબ્દ છે રાજા, સંસ્કૃત શબ્દ છે રાજા. અને એની અંદર રાજા શબ્દ જે છે ઘણું સંસ્કૃતમાં મેં કહ્યું ઘણા બધા શબ્દોને તમારે એનો અર્થ જાણવો હોય ને તો એની ધાતુ જો તમે જાણતા હોય જેમાંથી બન્યો છે શબ્દ, એ ધાતુ ખબર હોય ને એ ધાતુનો અર્થ ખબર હોય. ધાતુ એટલે આપણું ક્રિયાપદ જેમાંથી બને, રૂટ જેને કહીએ, એનો અર્થ ખબર હોય તમને તો તમને એમાંથી બનેલા શબ્દનો અર્થ ખબર પડી જાય. રાજા શબ્દ રંજ ધાતુમાંથી બન્યો છે. રંજ એટલે મનોરંજન કરવું, જેમ આનંદ આપવો, સુખી કરવા વગેરે. એટલે રાજા શબ્દ રંજ ધાતુમાંથી બન્યો છે. રંજનાથ રાજા આવું કહેવામાં આવે છે. એટલે રંજનાથ રાજા એટલે શું
કે જે લોકોને સુખી કરે, લોકોને ભયમુક્ત કરે, લોકોની જે જરૂરિયાતો છે, સવલતો છે, સગવડો છે એ પૂરી પાડે. બરાબર છે. રસ્તા ખરાબ હોય તો પહેલાં રસ્તા બનાવે, આ કરે તે કરે. અને પેન્ડેમિક હોય ને નોકરીઓ ન હોય તો પછી અન્નનું વિતરણ કરે, પૈસા આપે, અનએમ્પ્લોયમેન્ટ શું કરે, શું પેલું અનએમ્પ્લોયમેન્ટ, હા, બધું આપે. અર્થાત પ્રજાને સુખી કરવું એ જ રાજાનું કર્તવ્ય, પ્રાઇમ મિનિસ્ટર કે મુખ્ય ચીફ મિનિસ્ટર જે પણ હોય એમનું આ કર્તવ્ય છે, સિટીઝન્સને ખુશ કરવા. એટલે એ રાજા કહેવાય. રંજનાત રાજા, રંજ એટલે સુખી કરવું, રંજનાત રાજા. એટલે એ રીતે આપણે એટલા પરથી તો આ રામ રાજ્ય બોલીએ છીએ. રામ રાજ્ય એટલે શું, કે જેમાં પ્રજા સુખી હતી. બરાબર ને, એટલા માટે જ બોલીએ છીએ. એનીવે, એટલે આ રીતે રાજા શબ્દ રંજ ધાતુમાંથી બનેલો છે. રંજનાથ રાજા, એટલે પ્રજાનું રંજન કરતા હોવાને કારણે એ રાજા કહેવાય છે. અને આ રાજા હંમેશા માસ્ટર, રૂલર, સોવેરિન જેને આપણે કહીએ, એટલે કંટ્રોલ, પ્રભુત્વ ધરાવતા હોય છે, સ્વામિત્વ ધરાવતા હોય છે. અને એ રીતે રાજા જે છે એ મહાન વ્યક્તિ છે. શંકરાચાર્યજી કહે છે કે ધારો કે એક વ્યક્તિ છે જેની પાસે બહુ સુંદર વીણા છે, અને વીણા તમે જાણો છો, સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, આપણું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને એમાં એ વીણા છે ને દેખાવમાં બહુ સુંદર હોય છે, હે ને, દેખાવમાં બહુ સુંદર હોય છે. એટલે કેટલાક લોકો તો વીણાને પ્રદર્શનમાં મૂકે પોતાના ઘરમાં, વગાડતા તો હોય જ, પણ એ વગાડીને પછી કંઈક ઉપર રૂમની અંદર ના મૂકી આવે, એ પાછા લિવિંગ રૂમની અંદર આમાં અમુક જગ્યાએ એવું સરસ એના માટે એક પેડેસ્ટલ ઊભું કરે ને એમાં વીણા નામ મૂકે, કારણ કે દેખાવમાં પણ એટલી બધું સુંદર હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે અને વ્યક્તિ વગાડે છે પણ બહુ સુંદર વીણા. અને એ રીતે એ વ્યક્તિ જ્યારે કોઈ મ્યુઝિકલ કન્સર્ટનું આયોજન કરે ત્યારે ઘણા બધા લોકો આવે અને મ્યુઝિકલ કન્સર્ટમાં એ બધાને આ વ્યક્તિ વીણા વગાડીને, વીણા વાદન કરીને ખુશ કરે. એટલે હવે આ વ્યક્તિએ પણ બધા આવેલા લોકોનું રંજન કર્યું ને, આ બધા લોકોને ખુશ કર્યા, તો પછી હવે આ વીણા વાદક જે છે એને શું કહેવું જોઈએ? રાજા થઈ ગયો. એટલે રાજા એટલે રંજન કરે, ખુશ કરે લોકોને, તો પછી આ એ રાજા જ છે. આવું વગાડનાર એ પણ રાજા કહેવાય. શબ્દ એક જ છે, સમજો. રાજા શબ્દ છે, પરંતુ અર્થ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. અર્થ ભિન્ન ભિન્ન એટલે એ બે જુદી જુદી વ્યક્તિઓ માટે એક જ શબ્દ વપરાય છે. બંને જણા રંજન કરે છે લોકોને ખુશ કરે છે. એટલે આપણો મ્યુઝિક પ્લેયર, વીણા વાદક છે એ પણ રાજા છે, અને પેલો મોટો રાજા, રાજ્ય કરનાર, સ્વામી, પ્રભુ, માસ્ટર, એ પણ રાજા. એટલે ગ્રામરના નિયમ પ્રમાણે તો બંને રાજાઓ કહેવાય. પરંતુ પેલો વીણાવાદક કે તો પછી એ ક્લેમ કરે કે હું રાજા છું, તો આપણે કહીએ કે ભાઈ ઊભો રહે, તારી પાસે કંઈ સામ્રાજ્ય છે, તારી પાસે કોઈ આવી સોવેરિટી છે, તારી પાસે કયું રાજ્ય છે જેના આધારે તું પોતાની જાતને રાજા કહું છું? એટલે એ વસ્તુ વાસ્તવની અંદર એની પાસે કોઈ એવું રાજ્ય હોતું નથી. પેલી વ્યક્તિ તો એનું બધા આખી પ્રજા એનું કયું માને, પેલા રાજાનું તો, જ્યારે આનું તો એના પત્ની જ કયું નથી માનતા. પેલા આ વીણાવાદક છે એ એક ફેમિલીનો રાજા નથી, એના ઘરમાં 4 જણા છે, એના દીકરાઓ એનું કયું નથી માનતા, એના પત્ની એનું કયું નથી માનતા. એ પોતાની જાતને રાજા કરે છે, કારણ કે એણે રંજન કર્યું ને લોકોને ખુશ કર્યા. બસ આવો ડિફરન્સ અહીંયા પછી હમણાં વિદ્વાનમાં બતાવશે. એટલે રાજા શબ્દ સમાન છે, પરંતુ એક પ્રભુ છે, સ્વામી છે, ફ્રીડમ છે એની પાસે, જ્યારે બીજાને જરાય ફ્રીડમ નથી. એના ફેમિલીની અંદર એને બિચારાને જ ફ્રીડમ નથી, બાકી બધા ફ્રીડમ વાળા છે, એને જ કોઈ સત્તા નથી. એટલે આ જમાન, એટલે આ મને આના પરથી યાદ આવે છે કે આપણા ત્યાં આ ભારતમાં સ્વતંત્રતા આવ્યા પછી બધું આ રાજાઓને નેસ્ત નાબૂદ કર્યા ને, અને બધા લોકોને પછી શું કર્યું, રાજાઓને સાલિયાણા બાંધી આપ્યા હતા કે ભાઈ તમને આટલું આટલું આપીશું, સરકાર આપતી હતી. પછી તો ભાઈ એ બંધ થઈ ગયું છે, એ બિલકુલ જતું રહ્યું છે. એટલે હવે કહેવાના જ રાજા રહી ગયા છે. હવે એ બધા રાજાઓ છે ને, પેલા સ્વામીજી કહેતા હતા કે આપણા પેક ઓફ કાર્ડ્સમાં જે હોય છે ને રાજા, કાળીનો રાજા અને ચોકડીનો રાજા, એવા રાજાઓ રહી ગયા છે બિચારા. અને એમાં પૂજ્ય સ્વામીજી એમનું એક ઉદાહરણ, જો તમને યાદ હશે જ કદાચ, ખબર નથી, પણ શેર કરું તમારી સાથે. એમની એકવાર ટોક હતી સ્વામીજીની થાંજાવુરમાં.
થાંજાવુર સ્વામીજીનું એમને મંજેકુડી ડિસ્ટ્રિક્ટ, મંજેકુડી જે ગામ છે એ જે ડિસ્ટ્રિક્ટમાં છે એ થાંજાવુર ડિસ્ટ્રિક્ટ. એ થાંજાવુરના એક મોટા ટેમ્પલની અંદર સ્વામીજીની ટોક હતી. સ્વામીજી તો પહોંચી ગયા તો પેલા આયોજકો કહે છે કે ભાઈ સ્વામીજી આપણે રાહ જોવી પડશે. કેમ? તો કે એક રાજા આવવાના છે. રાજાને ઇન્વાઇટ કરે છે તમારી ટોકનું ઇનાગ્રેશન માટે, ટોકના ઉદ્ઘાટન, તમારા સિરીઝ ઓફ ટોક જ્ઞાન યજ્ઞના ઉદ્ઘાટન માટે મેં રાજાને બોલાયા છે. વાહ! એટલે સ્વામીજીને થયું કે તો એ રાજા હશે અહીંયા તો હવે તો કાર આવી ગઈ. હવે એ જમાનામાં હવે તો રથ રહ્યા નથી, પણ કાર આવી ગઈ. કોઈ ઇમ્પાલા કાર આવશે અને એમાં આજુબાજુ બધા પાયલોટ્સ હશે, બધી વાવ 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 કરતી બધી આવશે કાર. એમ કરીને અને આયોજકો પાછા ઊભા રહેલા મંડપની બહાર એ રાજાની રાહ જોઈને. એટલે સ્વામીજી બહાર ડાયસ પરથી ઊભા થઈને આવી ગયા કે આવવાનો સમય થયો છે તો હવે રાજાના સ્વાગત માટે હું જાઉં. અને આમ બધા બહાર આવીને ઊભા રહી. એટલામાં એક સાયકલ રિક્ષા આવી અને સાયકલ રિક્ષાથી ઉતર્યા એટલે પેલા લોકો એને જઈને બધા પગે લાગ્યા અને હાર પહેરાય ને બધું. અને સ્વામીજી કહ્યું કે આ આપણા રાજા છે. એટલે આ આપણા થાંજાવુરના રાજા છે, એટલે એના વંશજ છે. કહેવાનો આશય એવો જ છે કે આ બધા હવે કહેવાતા રાજા રહી ગયા છે. ઇન પેક ઓફ કાર્ડ્સ નહીં, પેલું શું કિંગ ઓફ ક્લેવર ને કિંગ ઓફ સમથિંગ, એ બધું અંગ્રેજીમાં આવું બધું બોલતા હતા. કાળીનો રાજા ને ચોકડીનો રાજા ને ફલાણાનો રાજા, એવા રાજાઓ બધા રહી ગયા છે હવે. ઇન શોર્ટ, રાજા શબ્દ એક હોવા છતાં પણ એક સ્વતંત્ર છે, એક પ્રભુ છે, એક સ્વામી છે, એક સામ્રાજ્ય ધરાવે છે. બીજો આટલું સામ્રાજ્ય ધરાવતો નથી. તો પછી કેમ રાજા કહો છો? ભાઈ ગ્રામેટિકલી તો શબ્દ અમારે વાપરવો પડે સરખો. બંને રાજા શબ્દ રંજ ધાતુમાંથી બન્યો છે. જે લોકોનું મનોરંજન કરે, લોકોને ખુશ કરે, એ રાજા કહેવાય. અને માટે વીણાનું વાદન કરનાર પણ રાજા છે અને પેલા પણ સામ્રાજ્ય ધરાવનાર પણ રાજા છે. પરંતુ એક મુક્ત છે, બીજા બંધનમાં છે. સામ્રાજ્ય ધરાવનાર પોતે સ્વતંત્ર છે, જ્યારે આ તો બિચારાને ઘરમાં મુશ્કેલી છે બહુ જ. એ કહે છે કે મને જમવાનું આપી દો, મારે જવાનું જ પ્રોગ્રામમાં. તો કે જાઓ ભૂખ્યા, અત્યારે કશું થઈ શકે એમ નથી, અથવા નાસ્તો કરીને જાઓ. આટલી સ્વતંત્રતા નથી. એટલે કહેવાનો આશય આ વીણા વિદ્વાન, જેને આપણે કહીએ રાજાને બદલે હું વિદ્વાન કહું દાખલા તરીકે, આ રાજા જે છે એ આ પ્રકારનો છે જેની પાસે કશું નથી. એટલે આ વેદાંતિક સ્ટડી અને આ બીજી સ્ટડી બંને વિદ્વાનોની ઉત્પત્તિ કરે છે. બંને વિદ્યાવાન છે. અપરાવિદ્યા ધરાવનારે વિદ્વાન કહેવાય અને પરાવિદ્યા ધરાવનારે વિદ્વાન કહેવાય. અને બંનેમાં શબ્દો છે, ફલાણું છે, ને પુસ્તકો છે, ને કોમેન્ટ્રીઓ છે, બધું છે. અધ્યયનની પદ્ધતિ બંનેમાં સમાન છે, બધું સમાન છે. સિસ્ટમેટિક ડેવલપમેન્ટ ટોપિકનું છે, બધું સમાન છે. અને અહીંયા ત્યાં પેલામાં ક્લાસીસ છે, દરેક ક્લાસ બીજા પૂર્વના ક્લાસ સાથે આમ કનેક્ટેડ છે. અહીંયા ક્લાસ પછી ક્લાસ પછી ક્લાસ છે, અને પૂર્વમાં રહેલો ક્લાસ અને આ ક્લાસને કનેક્શન છે. બધું સમાન જ છે, બિલકુલ સમાન. અને બંને જે પ્રાપ્ત કરનાર છે વિદ્યા, એ બંને વિદ્વાન જ કહેવાય છે, જ્ઞાની જ કહેવાય. પણ બંને જ્ઞાની વચ્ચે બહુ મોટો ભેદ છે. શબ્દ એક જ છે વિદ્વાન, પણ બહુ મોટો ભેદ છે. કેવો ભેદ છે? જેવો રાજા શબ્દ દ્વારા ભેદ છે તેવો. એક રાજા સામ્રાજ્યવાળો છે, સ્વતંત્ર છે, મુક્ત છે, પ્રભુ છે, સ્વામી છે. બીજો રાજા બંધનમાં છે. બરાબર છે? એવી સ્થિતિ બંનેનું એટલે બંને જ્ઞાન ધરાવે છે, બંને વિદ્વાન છે. અહીંયા આપણા કિસ્સામાં અપરાવિદ્યા અને પરાવિદ્યા ધરાવનાર. પરંતુ એક મુક્ત છે, બીજો વધારે ને વધારે બંધનનો અનુભવ કરે છે, વધારે ને વધારે ઉણપનો અનુભવ કરે છે. હવે શ્લોક જુઓ. વીણાયા રૂપ સૌંદર્યમ. વીણાયા રૂપ સૌંદર્યમ. ધારો કે કોઈ વ્યક્તિ વીણા ધરાવે છે અને રૂપ સૌંદર્ય, અને એ સુંદર વીણા ધરાવે છે, એનું એટ્રેક્ટિવ ફોર્મ છે. એટલે હજુ એણે વીણા વગાડવાનું શરૂ નથી કર્યું, પણ એ વીણાને આ બધા મ્યુઝિકલ કન્સર્ટમાં આવનારા લોકો એ વીણાને જોઈને જ ખુશ થઈ જાય છે પહેલાં તો. એટલે એનું રૂપ પણ સુંદર છે, અને પછી જ્યારે એ વગાડવાનું શરૂ કરશે, શબ્દ એમાંથી જે પછી સંગીત રેલાશે, એ તો પછી પાછું મનોરંજનનું સાધન બનવાનું જ છે. એટલે વીણા
રૂપ અને શબ્દ બંને રીતે લોકોનું મનોરંજન કરે છે એમ કહેવાનો આશય છે. એટલે આ રીતે રૂપની દૃષ્ટિએ પણ રંજન કરે છે અને શબ્દની દૃષ્ટિએ પણ લોકોનું રંજન કરે છે. અને તંત્રીવાદન સૌષ્ઠવમ, એટલે ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ જે છે આ વગાડનાર, તંત્રીવાદન સૌષ્ઠમ એટલે ફેસિલિટી, સ્કિલ શેમાં છે? તંત્રીવાદન. તંત્રી એટલે આ સ્ટ્રિંગ, આપણે શું તાર કહીએ ને, હા, એને વાદન, એનું એ તાર વાદન એટલે સ્ટ્રિંગ પ્લેઇંગ. આ બધા સ્ટ્રિંગ પ્લેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા એ બધા તંત્રી એને કહેવાય. તંત્રી એટલે આપણે શું તારવાળા ઇન્સ્ટ્રુમેન્ટ. વાદન એટલે વગાડવું, પ્લેઇંગ. સૌષ્ઠવમ એમાં સ્કિલફુલ છે આ વગાડનાર જે છે એ. તંત્રીવાદન સૌષ્ઠવમ વીણાયા રૂપ સૌંદર્યમ તંત્રીવાદન સૌષ્ઠવમ. વીણાનું રૂપ સૌંદર્ય પણ છે અને સાથે સાથે આ વીણાનું વાદન વગેરે જે છે એ પણ અત્યંત સુંદર છે. શબ્દ પણ સુંદર છે, રૂપ પણ સરસ છે. અને એ રીતે આ બંને વસ્તુ સરસ છે. અને પ્રજારંજન માત્રમ તત, એટલે વાસ્તવમાં પ્રજારંજન એટલે આ જે એનો રાજા જે છે, એનો વગાડનાર જે છે, જે રાજા કહેવાય, એ પ્રજારંજન માત્ર, એ રાજા જે છે કેવળ પ્રજાનું રંજન કરે છે. પરંતુ એ દ્રષ્ટિએ અમે એને રાજા કહીએ છીએ. પરંતુ આ જે છે સામ્રાજ્યાય ન કલ્પતે, અર્થાત એ રાજા પાસે આવું સામ્રાજ્ય ન કલ્પતે. આ કલ્પ ધાતુ છે ને, એ કલ્પ ધાતુનો અર્થ થાય છે ટુ બી એબલ ટુ. એ ટુ બી એબલ ટુ એટલે સામ્રાજ્યાય ન કલ્પતે, અર્થાત એની પાસે આવું સામ્રાજ્ય વગેરે રહેલું નથી. એ સામ્રાજ્યનો અધિપતિ નથી વગેરે કહેવામાં આવે છે. એટલે વીણા વાદન કરનાર છે, વીણા વિદ્વાન જે છે એ આવું પ્રભુત્વ, સ્વામિત્વ ધરાવતો નથી. ખાલી નામ માત્રનો એ રાજા છે, એની પાસે ખરેખર કોઈ પાવર નથી એમ કહેવાનો આશય છે. ખાલી રાજા ટાઇટલ અપાય છે કારણ કે એ પ્રજાનું રંજન કરે છે, લોકો જે આવે છે એનું રંજન કરે છે. એ જ વસ્તુ તમારે અહીંયા જ્ઞાનના સંદર્ભમાં પણ લેવાની. જ્ઞાનીનું સ્ટેટસ જે હોય છે અપરાવિદ્યા પ્રાપ્ત કરવાને પણ મળે છે અને જ્ઞાનીનું સ્ટેટસ પરાવિદ્યા ધરાવનારને પણ મળે છે. બંને શબ્દો સમાન જ છે, વિદ્વાન કે જ્ઞાની જે કહો તે, પરંતુ બંનેનું પરિણામ જુદું છે. અપરાવિદ્યા પ્રાપ્ત કરનાર જે છે એ છેવટે એવો ને એવો જ રહે છે અથવા તો વધુ ઉણપવાળો બને છે, જ્યારે આ પરાવિદ્યા પ્રાપ્ત કરનાર છેવટે મુક્ત થઈ જાય છે. બંને વિદ્વાન છે, શબ્દ એક જ છે પણ એનું ફળ જુદું છે, જેવું રાજામાં છે. એટલે ન સામ્રાજ્યાય કલ્પતે, ન કલ્પતે મીન્સ નોટ કેપેબલ ઓફ ગિવિંગ હિમ ઓવરલોર્ડશિપ અથવા સોવેરિટી. એ પ્રજાનું રંજન કરતો હોવા છતાં એ રાજાની પાસે સામ્રાજ્ય નથી. વાગ્વૈખરી શબ્દજરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષામ તદ્વત ભુક્તયે ન તુ મુક્તયે. હવેના જે શ્લોકો જે છે ને એની અંદર શંકરાચાર્યજી વેદાંતનું અધ્યયન કરનારા અને કરાવનારા બંને માટે કંઈક કહે છે. બહુ જરા કડક શબ્દોમાં કશું કહે છે. એટલે એક ખાસ કરીને વેદાંતનું અધ્યાપક, વેદાંતનું શિક્ષણ આપનાર જે આચાર્યો છે એમને જ બહુ વોર્નિંગ આપે છે અને સાથે સાથે માને વેદાંતના સ્ટુડન્ટ્સને પણ કંઈક અહીંયા કહે છે કે વેદાંતનું અધ્યયન તમે કરો છો તો તમારી કેવું એટીટ્યૂડ હોવી જોઈએ. જો તમે વેદાંતનું અધ્યયન કરી રહ્યા છો, તમે કયું પરાવિદ્યા છેવટે મુક્ત કરે છે, રખે માનતા એવું થાય છે. તમારો જો એપ્રોચ સ્ટડી પાછળનો બદલાઈ જશે તો તમારી સ્થિતિ આ જે મેં હમણાં કહી એવી જ થવાની છે. અપરાવિદ્યાના વિદ્વાનની જે સ્થિતિ છે એ જ તમારી સ્થિતિ ઉત્પન્ન થશે, એવું અહીંયા કહે છે. બહુ ગજબનો શ્લોક છે. અને એટલે આ વસ્તુને વેદાંતનું અધ્યયન ગોલ્ડન શેકલ બની જશે, એક સાંકળ જ બની જશે. તમને બંધનમાંથી મુક્ત કરવાને બદલે વધારે ને વધારે બંધનની અંદર નાખશે. ઇટ કેન બીકમ એ સ્કોલરશિપ ટ્રીપ એમ કહેવાનો આશય છે. આ વસ્તુ સ્કોલરશિપ ટ્રીપ બની જાય. અર્થાત અહીંયા પણ આવી વિદ્વત્તા, અપરાવિદ્યાના જેમ વિદ્વાનો હોય છે એવી જ વસ્તુ અહીંયા પણ થઈ શકે એમ છે જો આપણે એલર્ટ ન રહીએ તો. અને માટે અને હવે આજથી શરૂઆત કરે છે, ઘણા બધા શ્લોકમાં એ કહેવાના છે કે કેવો તમારો આ વેદાંતના અધ્યયન પાછળનો એમ, ઉદ્દેશ્ય શું હોવો જોઈએ.
એ અહીંયા કહેશે. જો એ ઉદ્દેશ્ય નહીં હોય તો વાસ્તવમાં આ પણ અપરાવિદ્યાનો જે વિદ્વાન જે છે, અને અમે કહ્યું કે છેવટે બંધનમાં જ રહે છે, બધાને વધારે ઉણપનો અનુભવ કરે છે, એવી જ સ્થિતિ અહીંયા પણ ઉત્પન્ન થશે, ભલે પરાવિદ્યા હોય. અને તો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? ઉદ્દેશ્ય સાયકોલોજીકલ ડિપેન્ડન્સ છે એમાંથી મુક્ત થવાનો જ હોવો જોઈએ. વેદાંતના અધ્યયનથી હું વાત કરું છું ને, વેદાંતના અધ્યયનથી બધા પ્રકારના માનસિક આપણે જે બધી પરતંત્રતાઓ છે, એ ઇમોશનલ ડિપેન્ડન્સ જેને આપણે કહીએ છીએ, એમાંથી મુક્ત થવા માટેનો જ પ્રયત્ન હોવો જોઈએ, જેને આપણે સંસાર પણ કહીએ છીએ. સંસાર એટલે આ પરતંત્રતા. પરતંત્રતા એટલે એમાં આપણે શારીરિક રીતે તો પરતંત્રતામાંથી કદી મુક્ત ન બની શકીએ. શરીર આ જગત પર આધારિત છે. શરીરને ટકવા માટેની વસ્તુઓ બધી બહારથી જ આવે છે. વાયુ હોય, જળ હોય, અન્ન હોય, બધું બહારથી આવે છે. એટલે શારીરિક રીતે કોઈ વ્યક્તિ પરતંત્રતામાંથી મુક્ત ન બની શકે. બૌદ્ધિક દ્રષ્ટિએ પણ પરતંત્રતામાંથી મુક્ત ન શકે. બુદ્ધિમાં વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય જગત વિશે, તો હવે એ તો જગત જ ન હોય તો તમે શું જ્ઞાન પ્રાપ્ત કરવાના હતા? પણ ઇમોશનલ ડિપેન્ડન્સ મુખ્ય વસ્તુ. ઇમોશનલ ડિપેન્ડન્સને સંસાર કહેવામાં આવે છે, અને એમાંથી વ્યક્તિએ મુક્ત થવા માટે જ એ જ ઉદ્દેશ્ય, એ એમ રાખીને જ ભણવું જોઈએ. એટલે એ સિવાય એમ તમારા મનમાં ન હોય અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને એ દ્વારા વિદ્વાન બનવાનો જો તમારા મનમાં ખ્યાલ હોય તો તમારી સ્થિતિ પણ અપરાવિદ્યાના વિદ્વાન જેવી જ થવાની છે, એમ કહેવાનો આશય છે. એટલે બંનેને ચેતવે છે, અધ્યાપક અને અધ્યયન કરનાર બંનેને. એટલે એ એનામાં હવે છે ને ચાર પ્રકારની પરતંત્રતા હોય છે, અને એ પરતંત્રતા ધીમે ધીમે જાય છે. આ વસ્તુ સમજવાની છે. પહેલી પરતંત્રતા મોટા ભાગના લોકોને આ જ્ઞાન પ્રાપ્ત કરવા આવે એ વખતે, વેદાંતમાં પ્રવેશ કરે ને એ વખતે પહેલાં એક પ્રકારની પરતંત્રતા હોય છે. એ પ્રવેશ કરે ત્યારે શેના પર પરતંત્ર હોય છે? જગત પર એ પરતંત્ર હોય છે. એટલે વર્લ્ડ ડિપેન્ડન્સ હોય છે પહેલાં દરેકને. અને એટલે જગત પર એના સુખનો, જગત પર એના કમ્ફર્ટનો બહુ આધાર હોય છે. અને જગતનો અર્થ અહીંયા લોકો ગણું છું. લોકો, બીજી બધી વસ્તુઓ હમણાં નહીં, પણ લોકો પર આપણે બહુ આધારિત હોઈએ છીએ આપણી પોતાની જરૂરિયાતો વગેરે માટે. એટલે દાખલા તરીકે આ એક ઉદાહરણ જ આપું છું કે વ્યક્તિ આ ક્લાસ ભરવા આવતું હોય ને, તો એ વ્યક્તિ ક્લાસમાં પછી ઇરેગ્યુલર બને. એટલે આપણે પૂછીએ કે ભાઈ શું? તો કે સ્વામીજી મારે ઘરે આમ તો કૂક રાખેલા છે, પણ અમારા પતિદેવ કહે છે કે મને એમના હાથનું ખાવાનું નથી ભાવતું, એને માટે તમે બનાવો. પત્નીને કહે તમે બનાવો. સારું બનાવે, એટલે વહેલું બનાવીને પછી ક્લાસમાં આવે તો હવે પાછા બંધ થઈ ગયા. એક બે શરૂ આવ્યા થોડોક વખત આવું બનાવીને, તો પાછા પતિએ કકળાટ શરૂ કર્યો. ના કે મને તમે પીરસો તો જ હું જમી શકું, જમું નહીં તો ન જમું. ખરેખર આવા હોય છે લોકો. જમવાનું તમે બનાવો અને પીરસો પણ તમે તો જ એટલે કેટલાય આવા મને કે એક જણ મને કહે છે કે હવે લગ્ન થઈ ગયા, યંગ છોકરો, લગ્ન થઈ ગયા 2-3 વર્ષ થઈ ગયા, તો મેં એના મધરે મને કમ્પ્લેન કરી, એના વાઈફે કમ્પ્લેન કરી. મને કે સ્વામીજી અમને સમજાવો ને જરા. મેં કેમ? તો કહે છે કે મને પત્નીના હાથનું ખાવાનું, પેલા બિચારા નવી છોકરી ઘરમાં આવે કે મને એના હાથનું ખાવાનું નથી ભાવતું, મને તો મારા મધરના હાથનું. એટલે મધર જ બનાવે અને મધર પીરસે તો હું સારી રીતે જમી શકું છું. અને ત્યાં સુધી જમે નહીં, મધર પીરસે નહીં ત્યાં સુધી જમે નહીં. એટલે આ તો બહુ મોટી મુશ્કેલી કહેવાય. આનું નામ વર્લ્ડ ડિપેન્ડન્સ, લોકો પર આધારિત. એટલે વ્યક્તિ બિચારી જે હોય પહેલાં ભણવા આવે ને ત્યારે શરૂમાં આ રીતે વર્લ્ડ પર, જગતના લોકો પર બહુ આધારિત હોય. બીજી બધી દ્રષ્ટિએ પણ ખરી, મૂળ વગેરેની દ્રષ્ટિએ પણ. ચાલો એ બધી બહુ ચર્ચા તો નથી કરવી આપણે. ઇન શોર્ટ, આવી વ્યક્તિ જે જગત પર આધારિત હોય એને આપણે કહીએ ધીમે રહીને કે હવે તમે ધીરે ધીરે ઈશ્વર પર આધારિત થાઓ. આ બીજું ડિપેન્ડન્સ. એટલે હંમેશ માટે તમે એટલે એને સમજાવવું પડે કે જો ભાઈ એક બાજુ જગતના લોકો છે, બીજી બાજુ ઈશ્વર છે, તારા જીવનમાં કોણ છેક સુધી રહેવાનું છે જરા જોઈ લે. અને એટલું જ નહીં, જો તું જગતના લોકો પર આધારિત રહીશ તો તારો મૂળ સતત બદલાશે. કારણ કે જગતના લોકો એક તો તારી સાથે રહેવાના નથી હંમેશા,
અને સાથે રહેશે તો એમનો મૂડ એક સરખો રહેવાનો નથી. અને માટે જેમ તું વધારે આધારિત થઈશ એ લોકો ઉપર એમના, તો છેવટે તારે જ દુઃખી થવાનો વારો આવશે. અને માટે એના કરતાં ઈશ્વરનો આધાર લે. ઈશ્વર તો આ જન્મમાં નહીં, આ બધા જ જન્મોમાં તારી સાથે છે. અને ઈશ્વરનો મૂડ બદલાતો નથી. એક દિવસ તે પૂજા ના કરી તેથી એને કંઈક ખરાબ લાગવાનું નથી. અને માટે વાસ્તવની અંદર તું ઈશ્વર પર આધારિત થાય અને ધીરે ધીરે ઈશ્વર પર આધારિત થાય. જગતના લોકો પાસે તું માગણી કરીશ તો તને વસ્તુ મળે ખરી અને ન પણ મળે. જ્યારે ઈશ્વર પાસે તું માગણી કરીશ તો તારી એ માગણી જરૂર પૂરી થશે. આજે નહીં ને કાલે. જ્યારે યોગ્ય હશે ત્યારે તને આપશે, પણ આપશે જરૂર. તારા માટે યોગ્ય હશે તો તને એ વસ્તુ જરૂર આપશે. જગતના લોકો તને વસ્તુ આપશે તો તને કદાચ બીજી શરતોથી બાંધી દેશે. એ લોકો અપેક્ષા રાખશે કે તું પણ એમને વસ્તુ જ્યારે એમને જરૂર હોય ત્યારે તું આપું. અર્થાત કહેવાનો આશય એવો છે કે જગતના લોકો પર આધારિત રહેવા કરતાં ઈશ્વર પર આધારિત રહેવું વધારે સારું છે. માટે વર્લ્ડ ડિપેન્ડન્સ શુડ કન્વર્ટ ઇન ટુ ગોડ ડિપેન્ડન્સ. આવું હોવું જોઈએ, એ આપણે એને કહીએ છીએ. અને એ સિવાય પણ આપણે કહીએ કે ભાઈ જગતની વસ્તુઓ નાશવંત છે, લાંબો સમય ચાલતી નથી વગેરે વગેરે. અને આ વસ્તુ તો તમે જોઈ જ છે. આ સરકારો બદલે આપણા ત્યાં, અહીંયા તમારે તો બહુ તકલીફ નથી. આપણે ત્યાં તો ઇન્ડિયામાં સરકાર બદલાઈ જાય, કારણ કે સરકાર જેના સપોર્ટ પર ટકેલી હોય એ એમ બધા સંસદ સભ્યો વગેરે એમનું મન બદલાઈ જાય. આ પાર્ટી છોડીને હવે બીજી પાર્ટીમાં જતા રહે, આ સરકાર ગબડી પડે. થાય જ છે ને આવું. તો હમણાં જ થયું મધ્યપ્રદેશમાં. ઇન શોર્ટ કહેવાનો આશય કે લોકો પર આધારિત રહીએ ને તો આ સ્થિતિ આવી. ઘર હોય કે દેશ હોય, એક જ સરખી સ્થિતિ છે. ઘરમાં આપણે બધા પર આધારિત રહીએ, ચાલો બીજા લોકો કશું ના કરે પણ એટલીસ્ટ ઘરની વ્યક્તિ એકદમ જતી પણ રહે આપણી પાસેથી. આવું બધું બને જ છે. અને ન જતી રહે કશે, ચાલો ભગવાનની દયાથી પણ દીકરા દીકરીઓ પર આધારિત હોય તો એમના લગ્ન થાય ને બીજા રાજ્યોમાં બીજા જગ્યાએ નોકરી માટે જાય, તે બધું એટલે આપણાથી દૂર થતા જાય. આવું તો બધું બનવાનું જ છે. એટલે આપણે કહીએ કે ઈશ્વર તો એવો છે જે હંમેશા તારી સાથે છે, ઇનફેક્ટ સતત તારી સાથે રહે છે. અને માટે એનો મૂડ કદી બદલાતો નથી. આ નથી તે નથી, એ કર્મફળ દાતા છે. એ જ બધું પ્રદાન કરે છે. આ જગતના લોકો કોઈ કશું આપી ના શકે, એ બધું શરતી વસ્તુઓ છે. આવી રીતે અનેક રીતે સમજાવીએ. અને હવે એ વ્યક્તિ વર્લ્ડ ડિપેન્ડન્સ છોડીને, લોકો પર આધારિત થવાનું છોડીને ઈશ્વર પર આધારિત બન્યો. એટલે અહીંયા અટકવાનું નથી, પરંતુ એટલે માટે તારા જીવનમાં ઈશ્વર હોવો જ. પણ હવે ઈશ્વર તો હું કેવી રીતે મારા જીવનમાં કરવાનું શું? મારે ઈશ્વર પર આધારિત બનવાનું, એની પૂજા કરવા વગેરે. શાના રૂપમાં પૂજા કરવું? એટલે કે ઈષ્ટ દેવતા, પર્સનલ ગોડ. ઈષ્ટ દેવતાના રૂપમાં તું તારે પૂજા કરે, એની સાથે સંબંધ બાંધ, એના પર આધારિત થતો જા વગેરે વગેરે. અને પછી ધીમે રહીને આ પણ ઈશ્વર પર આધાર જે છે શાસ્ત્ર કહે છે એ પણ હવે એને છોડીને બીજા કશા પર આધારિત થવાનું કહે છે. એટલે આમ તો પૂરો થઈ ગયો સમય, પણ ચાલો એનીવે. એટલે આપણે કહીએ છીએ કે જો ઈશ્વર પર આધારિત થઈશ ને, ઈશ્વરનું એક ઈષ્ટ દેવતાનું રૂપ છે. એ આત્મા છે કે અનાત્મા છે? તો કે અનાત્મા છે. તો વાસ્તવમાં એમનું પણ એક રૂપ છે, એ પણ અનાત્મા છે. અને માટે અનાત્મા પર જ હજુ આધારિત છું. જેમ જગત પર આધારિત હતો એ અનાત્મા પર આધારિત હતો, અને અનાત્મા પર આધારિત થવું તો છેવટે નિરાશા જ ઉત્પન્ન થાય. એવી રીતે ઈશ્વર પણ જો તારાથી અન્ય હોય તો એ અનાત્મા જ છે, અને જે તે એક રૂપધારી હોય તો એના પર પણ તું આધારિત બનવું તો પણ એ છેવટે તારે પરતંત્રતા, અનાત્મ પરની પરતંત્રતા છે. અને માટે એમાંથી પણ મુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ એમાંથી મુક્ત થવાની શી જરૂર છે? આવું બધું બોલવાની તમારે ક્યાં જરૂર છે? એટલા માટે છે કે કોણ દુઃખી થયું તું ભાગવતની અંદર જોઈ લો. જ્યારે ઈશ્વરને એક રૂપની અંદર ભજનાર ગોપીઓ જે છે, જ્યારે ભગવાન જતા રહ્યા, એ યશોદાજી હોય કે નંદ બાબા હોય કે ગોપીઓ હોય, બધા જ લોકો કેટલા બધા દુઃખી થયા, વર્ષો સુધી દુઃખી રહ્યા બધા. અને એના ભાઈ તો ગોપી વિરહ ગીત આવ્યું. ગોપીઓએ વિરહની અંદર જે ગીત ગાયું એ આવ્યું. અને માટે વાસ્તવમાં ઈશ્વરને એક રૂપમાં માનું, એક ઈષ્ટ દેવતાના રૂપમાં માનું, તો એ પણ અનાત્મા છે. અને એ પણ વાસ્તવમાં આ રીતે એ પણ ટેમ્પરરી છે, આવે છે ને જાય છે. માટે બહુ જ દુઃખી થવાનો વારો આવે છે. તો પછી શું કરવાનું શું? હવે તો ઈશ્વર પર આધાર નહીં રાખવાનો, તો અમે તો પછી નિરાધાર બની જઈશું. હવે શેના પર આધાર લઈશું? તો કે અમે તમને બતાવીશું કે શેના પર આધાર લેવો જોઈએ, અને એ છેવટે તમને કઈ રીતે સ્વતંત્ર બનાવશે. એ ચર્ચા આવતી વખતે કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.